હું વિશાલ ગોહિલ, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ. આજ રોજ અમે બેન શ્રી રિંકલબેન પટેલને તથા પ્રમુખ શ્રી શાહ સાહેબને મળવા આવ્યા હતા. અઠવાડિયા પહેલાં અમારું યુનિયનના પ્રમુખશ્રી તથા આખી ટીમ હડતાલ ઉપર બેઠી હતી અને એ સમયે 2 કે 4 દિવસના અંદર અહીંની લોકલ બોડીએ એ પ્રશ્નના અમુક અંશ જે છે એનો સોલ્યુશન લાવી દીધું છે. એના માટે અમે પ્રમુખશ્રીનો તથા ચીફ ઓફિસર શ્રી બેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એના અંદર મુખ્ય પ્રશ્ન એ હતો કે છઠ્ઠા પગાર પંચના અંદર અમુક એરિયસ જે છે બાકી હતા, એ એરિયસના અમુક ટકા અમુક પર્સન્ટેજ નગરપાલિકા દ્વારા એ ચૂકવવામાં આવ્યા છે. એના માટે અમે દિલથી એમનો આભાર માનીએ છીએ તથા અમુક નાના મોટા પ્રશ્ન જે છે એ બેન તથા અમારા પ્રમુખશ્રીને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી પૂરા કરવામાં આવે એવી મારી દિલથી આપને નમ્ર વિનંતી છે. થેન્ક યુ. મારું નામ ઘનશ્યામ સોલંકી, ગુજરાત પ્રદેશ મહાસચિવ, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ. આજરોજ અમે કચ્છ ભુજ નગરપાલિકાની મુલાકાતે આવેલા. કેમ કે જે અમારા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પ્રમુખ શ્રી રાજેશભાઈ વાઘેલાજી તેમજ અમારા કોષાધ્યક્ષ ભરતભાઈ વાઘેલાજી તેમજ ધીરજભાઈ રાઠોડ અને આખી ટીમે જે અલ્ટિમેટ આપેલું, જે ભૂખ હડતાલનું નોટિસ આપેલી હતી, અને નોટિસના અંતે નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ સાહેબ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ટિંકલબેન પટેલ સાહેબ, જેઓએ ખૂબ જ ટૂંક જ સમયની અંદર અમારા સંપર્ક કરવાથી એમણે અમારી ટીમનું સમાધાન કરેલું હતું. જેનો મુખ્ય મુદ્દો અમારો જે હતો 2011થી એમનો સતત લડત ચાલતી હતી અમારા યુનિયન દ્વારા, જેમણે માતબર રકમ લગભગ 3 કરોડ જેટલી ચૂકવવામાં માંગણી હતી અમારી. જે અમારા 6 પે એરિયસ એક કર્મચારીને આશરે 3 લાખ જેટલી ચૂકવવાની થતી હતી, જેમાં હાલમાં 10% જેટલી એટલે કે 1 લાખ જેટલો અમારા એક કર્મચારીને આજે જમા કરેલ છે. તે નિમિત્તે આજે અમે અમારા પ્રમુખ શ્રી વિશાલભાઈ ગોહિલ સાહેબ તેમજ પ્રદેશના અમે સૌ હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો, અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ શાહ સાહેબનો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી આપણા ટિંકલબેન પટેલનો આભાર વ્યક્ત કરવા આવેલા, જેમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા, જેઓ સતત અમને આ જ રીતે સાથ અને સહકાર આપશે. જે પણ બીજી અમારી માંગણી છે તે પણ ટૂંક જ સમયમાં બોર્ડમાં લઈને પૂરી કરવાના છે એવું અમને આજે હૈયાધારણ બાંહેધરી આપી છે અને અમને લેખિત પણ આપ્યું છે. એમનો હું પ્રદેશ વતી ઘનશ્યામ સોલંકી આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.